અહીંયા તમને સામે એક આકૃતિ આપેલી છે. સી કાર્બન 1 છે, 4 હાઇડ્રોજન છે અને CH4 નહીં. હવે આ છે ને એ સહસંયોજક બંધ સૂચવે છે એ કે જે તમે આગળના પીડીએરમાં ભણી ગયા છો. હવે એવું કહે છે કે ધારો કે આ કાર્બન છે, તો કાર્બન છે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય આમ. ત્યાર પછી હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં આ 1 ઇલેક્ટ્રોન છે. આ જે ચોકડી છે ઇલેક્ટ્રોન દર્શાવ્યો છે. આનો ઇલેક્ટ્રોન ટપકા વડે છે, આનો ઇલેક્ટ્રોન ચોકડી વડે છે. હવે આને 8 કરવાના હોય એટલે આવા આપણે 4 હાઇડ્રોજનની જરૂર પડે. આવા 4. તો હવે આગળની પ્રતિકૃતિ કેવી બનશે તો સમજો. આ છે એ કાર્બન સી, એમની પાસે એમની બાહ્યતમ કક્ષામાંના આ 4 ઇલેક્ટ્રોન. હવે ધારો કે એમની સાથે જોડાવા માટે આવે છે 4 હાઇડ્રોજન. આ પહેલો હાઇડ્રોજન આ 1 ઇલેક્ટ્રોન લઈને, આ બીજો હાઇડ્રોજન એમનો 1 ઇલેક્ટ્રોન લઈને, આ ત્રીજો હાઇડ્રોજન એમનો 1 ઇલેક્ટ્રોન લઈને, આ ચોથો હાઇડ્રોજન એમનો 1 ઇલેક્ટ્રોન લઈને. હવે અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે એટલે આ ઇલેક્ટ્રોન એકબીજા પરસ્પર બંધ બનાવશે. આ બંને સહસંયોજક બંધ બનાવશે, આ બંને સહસંયોજક બંધ બનાવશે અને આ બંને સહસંયોજક બનાવે. હાઇડ્રોજનની પેલી કક્ષામાં 2 સમાય એટલે કાર્બનના જે 4 ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન આનો પણ કહેવાય, આ ઇલેક્ટ્રોન આમનો પણ કહેવાય, આ ઇલેક્ટ્રોન આમનો પણ કહેવાય, આ ઇલેક્ટ્રોન આમનો પણ કહેવાય. તો જુઓ અહીં હાઇડ્રોજન પાસે 2 થઈ ગયા, અહીંયા પણ હાઇડ્રોજન પાસે 2 થઈ ગયા. એવી રીતે અહીંયા પણ હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા અને અહીંયા હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો કાર્બનના જે 4 ઇલેક્ટ્રોન હતા એની સાથે 4 ઓર ઇલેક્ટ્રોન જોડાણા એટલે કાર્બન પાસે કુલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આવી રીતે CH4નું નિર્માણ થાય. હવે આપણે આના વિવિધ રૂપો વિશે થોડી વાત કરવાની છે. સમજો કે જે કાર્બન છે તેમના અપર રૂપો કોને કહેવાય અથવા બહુરૂપ એટલે શું, બહુરૂપ કોને કહેવાય? તો જો એક જ તત્વના રાસાયણિક ગુણધર્મો હોય, સમાન હોય, પરંતુ ભૌતિક ગુણ જો અલગ અલગ મળી આવતા હોય તો એને અપર રૂપ કહેવાય. ઉદાહરણ રૂપે હીરો છે એ કાર્બનમાંથી બને, ગ્રેફાઇટ કાર્બનમાંથી બને અને કોલસો પણ કાર્બનમાંથી બને. તો ત્રણેયના રાસાયણિક ગુણ સમાન છે પણ ભૌતિક ગુણ અલગ અલગ છે. ભૌતિક એટલે રંગ, કદ, આકાર, દેખાવ, ઘનતા, સખતતા, મૃદુતા, આ બધું એના ભૌતિક રૂપ કહેવાય. એટલે એમ કહી શકશું કે એક જ તત્વ હોય, કાર્બન જ હોય, પણ એ અલગ અલગ રૂપે મળી આવતો હોય પણ તેના ગુણ સરખા હોય તો તેને અપર રૂપ કહેવાય. તો મેં તમને ઉદાહરણ આપ્યું તેમ. હવે આપણે કાર્બન વિશે વાત કરીએ કે કાર્બનના અપર રૂપ ક્યાં છે. તો સમજો કાર્બન છે એ ઘણા સ્વરૂપે મળે છે જેના રાસાયણિક ગુણધર્મો સમાન છે અને ભૌતિક ગુણધર્મો અલગ અલગ છે અને કાર્બનના અપર રૂપો કહેવાય. ઉદાહરણ રૂપે કાર્બન છે એના કુલ 3 અપર રૂપ છે. એમાં એક છે હીરો, બીજું છે ગ્રેફાઇટ અને ત્રીજું છે ફુલેરીન. હવે તમારા મનમાં સહજ સવાલ થાય કે આ 3 વળી કેવા હોય તો સમજશું આપણે, અને હું તમને સાથે આ ચેપ્ટરની PDF પણ મોકલી દઈશ એટલે તમને એ પણ સમજમાં આવી જાય. ત્રણેય શુદ્ધ કાર્બન છે અને હીરાનું દહન કરો કે ગ્રેફાઇટનું દહન કરો કે ફુલેરીનું દહન કરો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ ઉત્પન્ન થાય અને એ કાર્બન ડાયોક્સાઇડ રંગહીન, ગંધહીન અને સ્વાદહીન છે. અને ચૂના સાથે ભેળવો તો એ આપણને દૂધિયું, એ જે ચૂનાનું નીતર્યું પાણી છે એ આપણને આપે. હવે સૌથી પહેલાં આપણે વાત કરશું હીરામાં. તો હીરો છે એ એવો હોય કે એના
દરેક કાર્બન પરમાણુ સાથે અન્ય 4 કાર્બન પરમાણુના બંધ બનાવે અને એને ત્રિપરમાણવીય ચતુષ્ફલકીય રચના કહેવાય. હવે એ વળી કેવી રીતે તો સમજો. આ એક કાર્બન છે હીરાની અંદર, તો એ અન્ય 4 સાથે જોડાણો, તો આ 1 2 3 4. તો હીરાની અંદર જે કાર્બન હોય એક કાર્બન એ અન્ય 4 સાથે જોડાય. જ્યારે 4 સાથે જોડાય એટલે 4 બાજુ બનાવે. બાજુ એટલે ફલક, 4 એટલે ચતુષ, તો ચતુષ્ફલકીય કહેવાય. ત્રિપરમાણવીય એટલે કે એને લંબાઈ હોય, ઊંચાઈ હોય, પહોળાઈ હોય, એટલે એને ત્રિપરમાણવીય કીધું, કેમ કે હીરાની 3 વસ્તુ હોય, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. હવે હીરો છે એના ભૌતિક ગુણધર્મો તમે જુઓ તો એનો પહેલો ગુણ એવો છે કે હીરો છે એ સખત પદાર્થ હોય. આ બંને લીટી અહીં લખેલી નથી, પણ એવું કહેવા માગે છે કે હીરો છે એ એક સખત પદાર્થ છે. તો આપણામાં મનમાં સહજ સવાલ થાય કે સખત પદાર્થ શા માટે છે? હવે એ સખત પદાર્થ એટલા માટે છે કેમ કે એના અણુઓ અત્યંત નજીક હોય. તેના અણુઓ વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ વધુ હોય, એટલા માટે તે ખૂબ નજીક હોય. આ પહેલી બે લીટી એવું કહેવા માગે છે, જે લેખિત નથી. બીજું કે કાર્બન છે, કાર્બન એ હીરાની અંદર ગોઠવણીમાં ગીચ હોય. ગીચ એટલે કે ભેગા ભેગા હોય, ખૂબ જ નજીક હોય, અતિશય નજીક હોય, એટલે એની ઘનતા વધુ હોય. ઘનતા એટલે ભાર, એટલે કે વજન. ઘનતા આખો એક અલગ કોન્સેપ્ટ છે, ડિટેલમાં અભ્યાસ કરવા માટે બેસીએ તો. પણ અહીંયા જો આપણે સમજવું હોય ઘનતા એટલે, તો આપણે એને ભાર અથવા વજન કહીશું. કણો નજીક હોય એટલે ઘનતા વધુ હોવાની. ઉદાહરણ રૂપે તમે એક જ બેન્ચની અંદર, એક બેન્ચ જો 3 સીટરની હોય એટલે કે 3 વિદ્યાર્થી સમાઈ શકતા હોય અને તમેની જગ્યા ઉપર 6 બેસી જાઓ, તો સીધી વાત છે એ બેન્ચીસનો વજન અતિશય વધી જવાનો છે, બેન્ચીસ પર વજન વધી જવાનું. તો એમ કાર્બનના અણુઓ, પરમાણુઓ નજીક નજીક હોય તેથી એની ઘનતા વધુ હોય, અને એની ઘનતા 3.51 ગ્રામ પ્રતિ સેમી ઘનની છે. ત્યાર પછી હીરામાં અસંખ્ય સહસંયોજક બંધ હોય. સહસંયોજક બંધ એટલે શું? તો કે આપણે આગળ ભણી ગયા છીએ, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય તે. અને અસંખ્ય છે જેથી તેનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે. હવે જો સહસંયોજક બંધ ઓછા હોત ને તો ગલનબિંદુ ઓછું હોત, નીચું હોત અને થોડું હોત. પણ અહીંયા સહસંયોજક બંધ ખૂબ છે, મોટા છે, વધુ માત્રામાં છે, અને ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે. જેમ કે એનું ગલનબિંદુ છે 4203 કેલ્વિન. હવે કાર્બન છે, તો કાર્બન છે એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, કેમ કે અહીં આપણે આગળ ભણ્યા હતા કે 4 ઇલેક્ટ્રોન છે એ આપસમાં સહસંયોજક બંધ બનાવવામાં ખર્ચાઈ જાય છે. તો સહજ છે કે એ ઇલેક્ટ્રોનની પાસે મુક્ત ન હોય એટલે એમાંથી વિદ્યુત પસાર થઈ શકતો નથી. ત્યાર પછી હીરાનો વક્રીભવનાંક દુનિયામાં સૌથી વધારે હોય એ હોય છે 2.5, અને હીરો છે એ પારદર્શક છે, પ્રકાશ એની આરપાર પસાર થઈ શકે છે. પછી શુદ્ધ કાર્બન છે એને અત્યંત ઊંચું દબાણ અને ઊંચું તાપમાન આપવામાં આવે તો હીરો બને. ઘણા સમય પહેલાં ચાઇનાની અંદર આવો પ્રયોગ કરવામાં આવ્યો હતો કે કાર્બન છે જે ધુમાડાની અંદર એને ખૂબ ઊંચું દબાણને ઊંચું તાપમાન આપી તેને એક હીરાને બનાવવાની કોશિશ શરૂ હતી. જ્યારે આવી રીતે બનાવવામાં આવે તો એ હીરાને કૃત્રિમ હીરા અથવા તો સંશ્લેષિત હીરા કહેવામાં આવે. અને સંશ્લેષિત હીરા કુદરતી હીરા કરતાં નાના હોય છે, પરંતુ જો બંનેને મિક્સ હોય તો એને અલગ કરી શકાતા નથી. એટલે કે જો આર્ટિફિશિયલ કૃત્રિમ રીતે બનાવવામાં આવે તો પણ આપણને એવું જ લાગે કે હીરા છે એ સાચા છે. આ અહીંયા હીરાનો ટોપિક પૂર્ણ થાય છે. હવે આવે છે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ એટલે તમારી પેન્સિલ છે એની અંદર તમે જે યુઝ કરો છો, તમે જેના વડે લખો છો તે તમારી પેન્સિલ. તો એની અંદર જે બ્લેક કલરની અણી છે કે જેના વડે તમે લખી શકો છો એ અણી છે ગ્રેફાઇટની. ગ્રેફાઇટની અંદર કાર્બનનો પરમાણુ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડાય. તમને યાદ હોય તો આપણે એવું સમજ્યા હતા કે હીરો હોય તો એમાંનો એક કાર્બન પરમાણુ એ બીજા 4 સાથે જોડાય, 1 2 3 4 સાથે. પરંતુ જ્યારે ગ્રેફાઇટની વાત આવે તો એ અન્ય 3 સાથે જોડાયેલું હોય.
અને કોઈ એક સાથે દ્વિબંધ બનાવે એટલે એમની ચતુષ્ફલકીય એટલે કે એની સંયોજકતા પૂરી થાય. હવે એના વિશે થોડું ડિટેલમાં જઈએ તો જો આપણે ગ્રેફાઇટને ઝૂમ કરીને જોઈએ તો આપણને આવા ઘણા બધા સ્તર દેખાય. દાખલા તરીકે આમાં એ કઈ રીતે જોડાયેલો છે એ આપણે જાણવું હોય તો એમ કહી શકે કે અહીંયા કાર્બન પરમાણુ છે, અહીંયા કાર્બન પરમાણુ, અહીંયા કાર્બન પરમાણુ, અહીંયા કાર્બન. જો આ કાર્બનને તમે ધારો તો આ 1, આ 2, આ 3 સાથે જોડાયો. જો તમે અહીંયા ધારો તો પણ 1, 2, 3 સાથે જોડાયો. જો તમે અહીંયા ધારો તો 1, 2, 3 સાથે જોડાયો. જો તમે અહીંયા ધારો તો 1, 2, 3 સાથે જોડાયો. તો આવી રીતે આખું એક સ્તર બનાવે છે અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડાઈને. તો આવી રીતે ષટકોણીય સ્તર છે, લેયર આવા ઘણા બધા હોય છે. અહીંયા ખાલી બેઝ લેયર આપણને બતાવેલા છે. હવે એ જે ગ્રેફાઇટ છે હંમેશા લીસો અને ચીકણો હોય છે. જો કે આપણી પેન્સિલની અણી ચીકણી નથી હોતી, પરંતુ એ લીસી હોય છે. એ 100% શુદ્ધ ગ્રેફાઇટ નથી હોતો. ગ્રેફાઇટની ઘનતા એકદમ ઓછી હોય એટલે કે આમની અંદર આમતોર પર જે કણો છે કાર્બનના એ થોડા થોડા છૂટા હોય છે. ત્યાર પછી ગ્રેફાઇટના કાર્બન છે એ 3 બંધ બાંધે એટલે એક ઇલેક્ટ્રોન તો છૂટો રહેવાનો છે એટલે મુક્ત રહેવાનો છે. તો એ ઇલેક્ટ્રોન છૂટો હોય, મુક્ત હોય એટલે આસાનીથી દોડી શકે છે. એટલે વિદ્યુતનું અને ઉષ્માનું જે વહન છે એ ગ્રેફાઇટ સરળતાથી કરી શકે છે. આ વાતને હું તમને એક ઉદાહરણથી સમજાવું. ધારો કે આવી રીતે ગ્રેફાઇટ છે એનો આ કાર્બનનો પરમાણુ છે, આ કાર્બન સી. એવી રીતે અહીંયા પણ એક કાર્બન પરમાણુ છે, કાર્બન સી. એવી રીતે અહીંયા એક કાર્બન પરમાણુ છે, કાર્બન સી. એવી રીતે અહીંયા એક કાર્બન પરમાણુ છે, કાર્બન સી. હવે ઓર અહીંયા એક ઉદાહરણમાં લઈ લઈએ, કાર્બન સી. હવે એવું બને કે એક કાર્બન છે અન્ય 3 સાથે જોડાય. તો સમજો કે આ 1, 2, 3, 4 આમ 4 કાર્બન પરમાણુ થયા. એવી રીતે અહીંયા 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. હવે બને એવું કે આ ભાગીદારીથી મજબૂત સહસંયોજક બંધ બનાવ્યો. અહીંયા પણ ભાગીદારીથી મજબૂત સહસંયોજક બંધ બનાવ્યો. હવે અહીંયા પણ ભાગીદારીથી મજબૂત સહસંયોજક બંધ બનાવ્યો. તો હજી એક ઇલેક્ટ્રોન બાકી છે. તો અહીંયા એ એક ત્રુટક બંધ બનાવશે અને આ બંધ છે એને પાઈ બંધ કહેવાય. આ જે મેં ત્રુટક રેખાથી દર્શાવ્યો તે બંધ આસાનીથી તૂટી શકે છે. એટલે કે જ્યારે ગ્રેફાઇટનો આ જે સળિયો હોય એમાંથી વિદ્યુત વહન કરાવવામાં આવે તો આ ઇલેક્ટ્રોન છે એ આસાનીથી બંધ તોડી અને દોડવા માંડે. એટલે તેમાંથી વિદ્યુત અને ઉષ્મા સરળતાથી પસાર થઈ શકે. હવે ત્રીજું આવે છે ફૂલ રિંગ. હવે આપણા મનમાં સવાલ થાય કે ફૂલ રિંગ એટલે શું? તો સમજો, તમને અહીંયા એક સહજ એક ફૂલ રિંગની આકૃતિ આપેલી છે. તેમાં જ્યાં જ્યાં ખૂણા છે અહીંયા, 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 અહીંયા આ બધી જગ્યા પર કાર્બનના પરમાણુ છે એમ તમારે સમજવાના છે. એવા 60 કાર્બનના પરમાણુ ભેગા થાય એટલે ફૂટબોલ જેવી રચના બનાવે તો એને ફૂલ રિંગ કહેવાય, અથવા તો એમને C60 પણ કહેવામાં આવે. હવે આનું જે નામ છે અમેરિકન આર્કિટેક્ચર બકમિસ્ટર ફુલર નામનો એક આર્કિટેક્ચર હતો, એના વડે બનાવવામાં આવ્યું હતું. એને ફૂલ રિંગ કહેવાય. અને આનું એવું માનવામાં આવે છે કે આનો આકાર છે એ જીઓડેસિક ગુંબજ જેવો છે. એટલે એક પ્રકારે ઇમારતની અંદર જે ગુંબજ હોય એ ટાઈપનો. હવે આપણા મનમાં એવો સવાલ થાય કે આ હોય ક્યાં, જોવા ક્યાં મળે? તો કે આકાશની અંદર હોય. તમારા ઘરે ગામડે જે દીવો હોય, દીવાની ફરતે જે મેષ બાજી જાય છે તેની અંદર હોય. નાના બાળકોને આંખમાં જે મેષ આંજે તેની અંદર હોય. એટલે કે એક પ્રકારની મેષ ટાઈપની રચના ધરાવતો આ પદાર્થ છે, બરાબર. અને ફૂલ રિંગ પણ કહેવામાં આવે છે અને આમને એક બકીબોલ પણ કહેવામાં આવે છે, કેમ કે બકમિસ્ટર ફુલર છે એમના નામ પરથી પડેલો છે. તો આ વાત થઈ કાર્બનના 3 અપૂર્વ રૂપોની, એટલે કે એક હીરો, બીજો ગ્રેફાઇટ
અને ત્રીજો છે આ ફૂલ રિંગ.